શું તમને પણ એવું લાગે છે કે બહુ જ મોંઘવારી વધી ગઈ છે? શું તમને પણ દૂધ, દહીં, અનાજ, શાકભાજીના ભાવ વધારે લાગે છે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આપણે એ સોસાયટીમાંથી બિલોંગ કરીએ છીએ જ્યાં આપણને 150 રૂપિયે 100 ગ્રામ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણને મોંઘી નથી દેખાતી, બટ જ્યાં 20 રૂપિયે કિલો બટાકા આપણને મોંઘા લાગે છે. આપણે એ સોસાયટીમાંથી બિલોંગ કરીએ છીએ કે જ્યાં આપણને 500 રૂપિયાનો એક પિઝા સસ્તો લાગે છે અને જ્યાં 800 રૂપિયાના 20 કિલો ઘઉં મોંઘા લાગે છે. આપણને 199 રૂપિયાનો મિલ્કશેક સસ્તો લાગે છે, બટ 70 રૂપિયા લીટર દૂધ આપણને મોંઘું લાગે છે. આપણે મૂવી થિયેટરમાં 300 રૂપિયાનો પોપકોર્ન લેતા પહેલા કશું જ વિચારતા નથી, પણ એ જ જગ્યાએ આપણે 25 રૂપિયા કિલો મકાઈ લેતા પહેલા 10 વખત વિચારીએ છીએ. જો તમે મોલ, મૂવી થિયેટર, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર જેવી જગ્યાએ જઈને બાર્ગેન ના કરતા હોવ તો હું ઈચ્છું છું કે આપણે આ લોકો જેવા કે ખેડૂત, સ્મોલ વેન્ડર્સ અને જેમનું ગુજરાન આપણા ઉપર ચાલતું હોય ત્યાં જઈને આપણે બાર્ગેન ના કરવું જોઈએ. કદાચ આ લોકો મને મોલ અને રેસ્ટોરન્ટના માલિક કરતાં પણ અમીર લાગે છે, બીકોઝ કદાચ તમે 5 રૂપિયા અમને ઓછા આપશો ને તો એ લોકો હસીને લઈ લેશે, બટ જો તમે એ જ 5 રૂપિયા તમે કોઈ મોલ કાં તો રેસ્ટોરન્ટમાં જઈને 5 રૂપિયા ઓછા આપવાનો ટ્રાય કરજો, કદાચ એ તમને 5 રૂપિયા ઓછા નહીં કરે કોઈ પણ પ્રોડક્ટ પર. બસ કહેવાનો મતલબ એ છે કે મોંઘવારી જ્યાં દેખાવી જોઈએ ત્યાં નથી દેખાતી, બટ જો ખેડૂત 1-2 રૂપિયા એના મહેનતના વધારે લે તો ત્યાં આખા દેશને મોંઘવારી દેખાય છે. જો તમે આ સ્ટોરીથી સહેમત હો તો પ્લીઝ આ સ્ટોરીને શેર કરજો તમારા ખેડૂત મિત્ર સાથે, તમારા નાના સ્મોલ વેન્ડર મિત્ર સાથે,